નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે જાણવાના છીએ, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છો તો આજ તારીખ 23/7/2026ને સાંજની માહિતી જોયા વગર સૂતા નહીં દોસ્તો। તો કેમ માહિતી જોયા વગર સૂવાનું નથી? તો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ અગત્યની વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવા સમાચારો જોવા અને જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો એકદમ સરળ ભાષામાં અને વિગતવાર સમજૂતી સાથે જોવા મળવાના છે। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચના પગાર અને પેન્શન ફેરફારોના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કમિશન હાલમાં તેમની ભલામણો તૈયાર કરી રહ્યું છે। તો કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। તો NCJCMએ 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે। જો કે વધુ ફિટમેન્ટ ફેક્ટર નોંધપાત્ર વધારાની ગેરંટી આપતું નથી। તો ચાલો અને અહીં આપણે સમજીએ। તો વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ તેની ભલામણો તૈયાર કરી રહ્યું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના પગારમાં વધારો કરનાર ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રાથમિક સંસ્થા નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM એ કમિશન પાસેથી 3.833ના ફિટમેન્ટ ફેક્ટરની વિનંતી કરી છે દોસ્તો। તો બીજી તરફ કેટલાક નિષ્ણાંતો માને છે કે આંકડો ખૂબ જ ઊંચો છે, જ્યારે અન્ય લોકો કહે છે કે 8મું પગાર પંચ 2 અને 2.25ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે। જો પગાર પંચ 2.25નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તો પણ શું તેનો અર્થ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના કુલ પગારમાં પ્રમાણસર વધારો થશે દોસ્તો? ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટરનું મોટું કારણ પણ પગારમાં ઓછો વધારો। તો ઐતિહાસિક માહિતી દર્શાવે છે કે 7મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના પરિણામે કર્મચારીઓના કુલ પગારમાં માત્ર 14.29%નો વધારો થયો હતો। તેનાથી વિપરીત 6ઠ્ઠા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો, પરંતુ કુલ પગારમાં 54%નો વધારો થયો હતો। તો બેંક બજારનો અંદાજ સૂચવે છે કે જો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને 2 થી 2.57ની રેન્જમાં સેટ કરે તો પણ સ્તર 1 થી 18ના તમામ કર્મચારીઓને કુલ પગારમાં 31 થી 68%નો વધારો જોવા મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો 4થા થી 7મા પગાર પંચ હેઠળ પગાર વધારા વિશે। તો 4થા થી 7મા પગાર પંચ સુધીના કુલ પગાર વધારા પર નજર કરીએ તો 6ઠ્ઠા પગાર પંચ હેઠળ સૌથી મોટો વધારો 54%નો હતો। તો ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો। તેનાથી વિપરીત 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો। જો કે પગાર વધારો સૌથી ઓછો 14.29% હતો। તો 4થા અને 5મા પગાર પંચ હેઠળ કુલ પગાર વધારો અનુક્રમે 27.60% અને 31% હતો દોસ્તો। તો ફિટમેન્ટ પરિબળો વધારે હોવા છતાં એકંદર પગાર વધારો કેવી રીતે ઓછો હોઈ શકે તે મૂંઝવણભર્યું છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ ઉચ્ચ કુલ પગારની ગેરંટી કેમ આપતું નથી? તો આ સ્થિતિમાં વર્તમાન ડીએ દર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઉદાહરણ તરીકે જ્યારે 7મા પગાર પંચનો અમલ કરવામાં આવ્યો હતો
ત્યારે તેમાં છઠ્ઠા પગાર પંચના ડીએ દરના 125%નો સમાવેશ થતો હતો. તો આનો અર્થ એ થયો કે હાલનો ફિટમેન્ટ ફેક્ટર કોઈપણ વધારા વિના 2.25, મૂળભૂત પગાર માટે 100% પ્લસ ડીએ માટે 125% હતો. તેથી 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ 157%નો વધારો થયો ન હોત. તો ઓલ ઇન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે ઇટી વેલ્થને જણાવ્યું હતું કે ઊંચા ડીએ દરને સમાયોજિત કરવા ઉપરાંત 7મા પગાર પંચના સમાનતા લાવવા માટે અગાઉના પગાર પંચ હેઠળના કર્મચારીઓના મૂળ પગારને પણ સામાન્ય બતાવવામાં આવ્યા હતા. તો મનજીતસિંહ પટેલ કહે છે, પરિણામે સરેરાશ પગાર વધારો ફક્ત 14.29% હતો. જો કે છઠ્ઠા પગાર પંચ સમયે વર્તમાન ડીએ દર ફક્ત 24% હતો. તો આનો અર્થ એ થયો કે 1.24%નો હાલનો ફિટમેન્ટ ફેક્ટર પહેલેથી જ અમલમાં હતો. એટલા માટે 1.86ના ફિટમેન્ટ ફેક્ટરના પરિણામે કુલ પગારમાં 54%નો વધારો થયો હતો દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના મુખ્ય ઘટકો વિશે. તો જ્યારે મૂળભૂત પગાર ડીએ, એચઆરએ અને ટીએપીએ લગભગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સામાન્ય ભથ્થા છે, ત્યારે પગારની અંદરના અન્ય ભથ્થામાં નોકરીની સ્થિતિ, નોકરીનું જોખમ, પોસ્ટિંગનું સ્થળ વગેરેને આધારે બદલાઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.